Hi, this is Dr. Veena M. Patel and you're watching my channel English Literature Gujlis class. Welcome to this tally teaching session. In today's digital world, managing business finances accurately and efficiently is not just an advantage, it's a necessity. And that's where tally comes in. કહેવાનો મતલબ એમ છે કે આજના ડિજિટલ યુગમાં એટલે કે તમામ કાર્યો જ્યારે કમ્પ્યુટરાઇઝ્ડ થઈ ચૂક્યા છે ત્યારે કોઈ પણ વ્યવસાય તમે કરો તો જે નાણાં આવે છે કે જાય છે તેની માહિતી સચોટ રીતે સંભાળવું એ આજના જમાનાની જરૂરિયાત બની ગઈ છે અને ત્યાં આવે છે ટેલીની જાણકારી, ટેલીની જાણવાની જરૂરિયાત, ટેલી શીખવાની જરૂરિયાત. Tally is one of the most powerful accounting software tools used by businesses of all sizes. From small shops to large enterprises, Tally helps manage everything from accounting, inventory and payroll to taxation and compliance. Tally એક સોફ્ટવેર છે, અકાઉન્ટિંગ સોફ્ટવેર અથવા એમ કહો કે ગણતરી કરવા કે રાખવા માટેનું એક સોફ્ટવેર. આ સોફ્ટવેરનો ઉપયોગ નાની દુકાનોવાળાથી લઈને મોટી મોટી કંપનીઓવાળા પણ કરી શકે છે અને કરે જ છે. નાણાકીય બાબતો જેવી કે અકાઉન્ટિંગ, ઇન્વેન્ટરી, પેરોલ, ટેક્સેશન અને કોમ્પ્લાયન્સ વગેરે સંભાળવા માટે ટેલી શીખવું ખૂબ જ ઉપયોગી છે અને જરૂરી પણ છે. હવે તમને હું જરાક કેટલાક શબ્દો શીખવાડી દઉં, જે બોલી ગઈ તે વિશે પણ સમજાવી દઉં. અકાઉન્ટિંગ તો તમે સૌ જાણો જ છો, બરાબર? એમાં ગણતરી આપણે કરતા રહીએ છીએ. પરંતુ આ ઇન્વેન્ટરી વળી શું છે એમ તમને થશે, બરાબર? ઇન્વેન્ટરી એટલે સાંભળો, ધારો કે તમારી દુકાન મોબાઈલ વેચવાની છે તો તમારી દુકાનમાં પડેલા મોબાઈલ ઇન્વેન્ટરી છે. જો તમારી પોતાની ફેક્ટરી છે અને એમાં ફર્નિચરનું વેચાણ થાય છે તો એ ફર્નિચર બનાવવા માટે તમારે ત્યાં અવશ્ય લાકડું તો આવતું જ હશે. એ લાકડું એટલે કે વુડ એ રો મટીરિયલ ઇન્વેન્ટરી ગણાય. અડધી બનાવેલી ચેર પણ ઇન્વેન્ટરી ગણાય, એટલે કે ખુરશી કે જેને વર્ક ઇન પ્રોગ્રેસમાં ગણાય છે અને એને વર્ક ઇન પ્રોગ્રેસ ઇન્વેન્ટરી ગણાય છે. અને રેડી ચેર્સ એ ફિનિશ્ડ ગુડ્સ ઇન્વેન્ટરી ગણાય. આવી રીતે તમારી જે તે પ્રકારની દુકાન હોય તો દરેક પ્રકારના પાર્ટ્સ ઇન્વેન્ટરી ગણાય છે, બરાબર? આ ઇન્વેન્ટરી શબ્દ કે ટર્મ એટલા માટે શીખવું છું કે સમજાવું છું કે જ્યારે તમે ટેલી નામનું સોફ્ટવેર ઓપન કરશો તો તમને ખબર હોવી જોઈએ કે ઇન્વેન્ટરીમાં કેવી કેવી વસ્તુઓ આવે. અને કોમ્પ્લાયન્સ એટલે નિયમો અને કાયદાકીય જોગવાઈઓ કે જે આ બધી વસ્તુઓ ઉપર લાગુ પડે છે, જેમ કે જીએસટી, ટીડીએસ અને અન્ય ટેક્સ ટાઈમ ઉપર ચૂકવવા, યોગ્ય રીતે રિટર્ન્સ ફાઇલ કરવી, બીજા જાત જાતના નિયમો અને કાયદાઓનું પાલન કરવું, તે બધું કોમ્પ્લાયન્સ ગણાય, બરાબર છે? Why is learning Tally important? Because it opens the door to countless career opportunities in accounting, finance and business management. Whether you are a student, a business owner or an aspiring accountant, mastering Tally gives you the practical skills to manage real world financial scenarios. ટેલી શીખવું કેમ મહત્વપૂર્ણ છે અથવા કેમ જરૂરી છે? હું આ ટેલીને એક સોફ્ટવેર તરીકે જ બોલીશ, એટલે તમને એમ કહીશ કે ટેલીને એક સોફ્ટવેર તરીકે જ હંમેશા લેજો. નહીં તો ઘણા બધા એમ બોલ્યા કરે છે કે ટેલી 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 આવડવું જોઈએ, ટેલી શીખવું જોઈએ વગેરે. બટ ટેલી શું છે? ટેલી એક સોફ્ટવેર છે. ઓકે, તો ટેલી નામનું સોફ્ટવેર શીખવું કેમ મહત્વપૂર્ણ છે? કારણ કે ટેલી તમને અકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને વ્યવસાયના યોગ્ય મેનેજમેન્ટ કરવા માટે તૈયાર કરે છે, બરાબર? જો તમે આ શીખી જાઓ ને તો તમને અકાઉન્ટિંગ આવડી જાય, તમને ફાઇનાન્સ આવડી જાય, તમને તમારો ધંધો એટલે કે વ્યવસાય આવડી જાય, રાઈટ? એનું યોગ્ય મેનેજમેન્ટ કરતા આવડી જાય. તમે વિદ્યાર્થી હોવ કે ધંધાર્થી હોવ,
અથવા તો એક અકાઉન્ટન્ટ બનવા ઈચ્છુક હોવ તમે, બરાબર, ટેલીમાં માસ્ટરી હોવી તમારા તે પ્રકારના વ્યવહાર જગતમાં તમારી નાણાકીય બાબતો તમે આરામથી સાચવી શકો છો અને પ્રશ્નો હલ કરી શકો છો. ક્યારે? એક જ શરત, જો તમને ટેલી નામનો સોફ્ટવેર આવડતું હોય તો, બરાબર. So, if you are ready to take your financial knowledge to the next level, stay tuned. Let's dive into the world of Tally. જો તમે ટેલી શીખવા માંગતા હોય અને તમારું ફાઇનાન્શિયલ નોલેજ વધારવા માંગતા હોય, એટલે કે એક લેવલથી બીજા લેવલ ઉપર લઈ જવા માંગતા હોય, તો તમે મારો આ વિડીયો જરૂરથી આગળ જુઓ, બરાબર. અને આજની જે દુનિયા છે તેમાં આગળ વધો. એના માટે તમારે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેવું પડશે, વિડીયોને શેર કરતા રહેજો અને લાઈક પણ કરજો અગર તમને મારો આ વિડીયો કે જે સરળ ગુજરાતી અને ઇંગ્લિશ ભાષામાં બનાવ્યો છે તો, જો ગમે તો. ઓલરાઈટ. મોડ્યુલ 1, ઇન્ટ્રોડક્શન ટુ ટેલી. આ વિડીયોમાં આપણે ફક્ત ટેલી નામના સોફ્ટવેરમાં શું શું આવે છે તેનું ઇન્ટ્રોડક્શન કીવર્ડ સમજીશું અને ત્યાર પછીના વિડીયોમાં તમે ટેલીને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ શીખતા જશો અને હું તમને શીખવીશ, બરાબર. જો તમને આ વિડીયોમાં સમજ પડી જશે તો અવશ્ય મારા બીજા વિડીયોમાં પણ સમજ પડી જશે અને અવશ્ય તમને ટેલી નામનું સોફ્ટવેર રન કરતા આવડી જશે, બરાબર છે. તો મોડ્યુલ 1 શેના ઉપર છે? ઇન્ટ્રોડક્શન ટુ ટેલી, કે જેની અંદર શું આવશે? વોટ ઇઝ ટેલી. હું તમને શીખવાડીશ કે ભાઈ ટેલી શું છે, ફીચર્સ એન્ડ એડવાન્ટેજીસ, તેના લક્ષણો શું છે, તેના લાભો શું છે, બરાબર. ઇન્સ્ટોલેશન એન્ડ વર્ઝન્સ, ટેલી પ્રાઇમ, એનું ઇન્સ્ટોલેશન આપણે કરીશું, કયા વર્ઝનમાં તે આવ્યું છે તે આપણે જોઈશું. અને હવે તો ટેલીને ટેલી પણ નથી કહેવાતું, અપડેટેડ વર્ઝન આવી ગયું છે જેને હવે ટેલી પ્રાઇમ તરીકે ઓળખવામાં આવે છે, પણ આપણે તેને શોર્ટમાં ટેલી બોલ્યા કરીએ છીએ, બરાબર. અન્ડરસ્ટેન્ડિંગ ધ ટેલી ઇન્ટરફેસ, ટેલીનું ઇન્ટરફેસ પહેલાં આપણે સમજી લઈશું. પણ આટલી વસ્તુ અહીં તમે 4 બુલેટ્સ પોઈન્ટ જે જોઈ શકો છો એના પરથી તમે સમજી શકો છો કે એનો જે કોર્સ છે તે આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જ તમારે શીખવો પડશે. ત્યારબાદ મોડ્યુલ 2માં આવે છે કંપની મેનેજમેન્ટ. એક કંપનીનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, અથવા ટેલી નામના સોફ્ટવેરમાં કંપની મેનેજમેન્ટ શી રીતે કરવી, તેમાં તમારે શીખવાનું રહેશે ક્રિએટિંગ અ કંપની, ઓલ્ટરિંગ એન્ડ ડિલીટિંગ અ કંપની અને બેકઅપ એન્ડ રીસ્ટોર ઓફ ડેટા. આટલી વસ્તુઓ તમારે શીખવાની કે કંપનીનું ક્રિએશન કઈ રીતે કરવું, એમાં ઓલ્ટરિંગ એટલે કે ચેન્જ શી રીતે કરવું, કે કંપની બનાવી હોય તો ડિલીટ કઈ રીતે કરવું, બરાબર, તેનો બેકઅપ કઈ રીતે લેવો, ડેટા રિસ્ટોર કઈ રીતે કરવું, એ આપણે મોડ્યુલ 2માં શીખીશું. મોડ્યુલ 3માં બેઝિક અકાઉન્ટિંગ ઇન ટેલી આપણે શીખીશું. જેમ કે બેઝિક અકાઉન્ટિંગ ટેલી નામના સોફ્ટવેરમાં શીખતા હોઈએ ત્યારે શું શું આવે તે અગર જોઈએ તો અકાઉન્ટિંગ ગ્રુપ્સ બનાવવાના આવે, પ્રાઇમરી એન્ડ સબ ગ્રુપ્સ, ક્રિએટિંગ લેજર્સ એન્ડ લેજર ગ્રુપ્સ, વાઉચર ટાઈપ્સ એન્ડ એન્ટ્રીઝ જેમ કે કોન્ટ્રા, પેમેન્ટ, રિસિપ્ટ, જર્નલ, આ બધું બનાવતા આપણે અંદર શીખવાનું છે. અને ડે બુક એન્ડ ટ્રાયલ બેલેન્સ. મોડ્યુલ 4 ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. આપણે ફર્સ્ટ સ્લાઇડ ઉપર જોઈ ગયા કે ઇન્વેન્ટરી કોને કહેવાય અને એનું મેનેજમેન્ટ શી રીતે કરવું એ પણ એની અંદર શીખવાનું આવશે જ, બરાબર. તો એ શીખતી વખતે આટલી બાબતો આપણને આવડવી જોઈએ, જેમ કે સ્ટોક ગ્રુપ્સ, કેટેગરીઝ એન્ડ આઇટમ્સ, યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ, ગોડાઉન્સ જેમ કે વેરહાઉસીસ, ઇન્વેન્ટરી વાઉચર્સ જેમાં પરચેઝ, સેલ્સ, ડિલિવરી નોટ, રિસિપ્ટ નોટ વગેરે આવે છે. મોડ્યુલ 5માં એડવાન્સ્ડ અકાઉન્ટિંગ આવે છે, જેમ કે કોસ્ટ સેન્ટર્સ એન્ડ કોસ્ટ કેટેગરીઝ, બજેટ્સ એન્ડ કંટ્રોલ્સ,
ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન, બેંક રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ, જેને શોર્ટમાં BRS તરીકે પણ ઓળખવામાં આવે છે. આટલી વસ્તુઓ મોડ્યુલ 5 માં શીખવાની આવશે. મોડ્યુલ 6 માં તમને શીખવવામાં આવશે ટેક્સેશન, અને ટેક્સેશનમાં તમે શીખશો GST ઇન ટેલી, enabling GST, creating GST ledgers, recording GST transactions and TDS and TCS basics. મોડ્યુલ 7 માં તમે શીખશો પેરોલ એન્ડ સિક્યુરિટી, enabling payroll in tally, creating employee masters and payroll units, salary components and attendance, user security and controls. મોડ્યુલ 8 માં રિપોર્ટ્સ એન્ડ એનાલિસિસ શીખવાનું આવશે, જેમ કે બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, સ્ટોક સમરી, રેશિયો એનાલિસિસ, કસ્ટમાઇઝિંગ રિપોર્ટ્સ વગેરે. અને મોડ્યુલ 9 માં પ્રિન્ટિંગ એન્ડ એક્સપોર્ટિંગ રિપોર્ટ્સ શીખવવામાં આવશે, જેમ કે ઇનવોઇસ કસ્ટમાઇઝેશન, એક્સપોર્ટિંગ ડેટા કે જે PDF અને એક્સેલ શીટમાં આવે છે, અને ઇમેઇલિંગ રિપોર્ટ્સ. બરાબર. તો આ રીતે આપણે ટોટલ 9 મોડ્યુલ્સ આપણે જો શીખી લઈએ તો આપણને સંપૂર્ણ ટેલી પ્રાઇમ આવડી જશે. બરાબર. હવે તમે મને એ કહી દેજો કે અગર તમને મારો આ વિડીયો ગમ્યો હોય કે જેમાં ટોટલ 1 to 9 મોડ્યુલ્સ આવે છે એ મેં તમને શીખવ્યું, જો અગર તમારે ટેલી નામનું સોફ્ટવેર શીખવું હોય તો, બીજા શબ્દોમાં કહું તો ટેલી પ્રાઇમ પણ એને કહેવામાં આવે છે. જો ટેલી પ્રાઇમ તમારે શીખવું હોય તો ટોટલ 9 મોડ્યુલ તમારે શીખવા પડે. જો એક પણ લાઈક અગર આ વિડીયો ઉપર આવીને તો હું એમ સમજીશ કે મારે એક વિડીયો બનાવવો જ પડશે, અને જો વધુ લાઈક્સ આવી તો હું તમને 9 મોડ્યુલ સુધી તમામ મોડ્યુલ્સ શીખવીશ, અને દરેક મોડ્યુલનો એક વિડીયો અલગથી રહેશે. બરાબર. સો લાઈક એન્ડ શેર. થેન્ક યુ ઓલ ઓફ યુ.